हेलो मित्रों केम छो मजा में जशो। तो आज घड़ियाळनी ये बगड़ी गई है तो घड़ियाळ लईने बैठी थी। हवे आ समी बे त्रण वार करवानुं कह्युं तो समी थती नथी। तो हवे आपणे विचारी के शुं करी तो राखी दी साइड में ने ओली घड़ियाळ जो छे ने ई मम्मी न्याथी लई आवी। हवे ज्यां सुधी आ समी थाय तो बीજો नवो खर्चो तो करावाय नहीं એટલે આપણે આમાં ને આમાં હાલે તો હવે આપણે बस मूकी दे। हवे कया तो क्या थाय एम नथी के राजकोट जामनगर जाओ ने तो अहींया थशे એટલે વીટીને मूकी दे। आमा ओम जोवानी मजा आवे केम के आमा तमने तारीख आ रह्यो जो आपने तारीख अने शुं कहेवाय महीनो अने टेम्परेचर अने बधुं देखाडे, बधुं माइनस डिग्री नी बधुं बतावे। तो आपणे बधुं बतावे तो ये बधी मूकी दीधुं। हवे हवे एमने एम राखी दઈએ આપણે વીટીને। तो हवे छे ने આપણે आज बनाववाना छी अमेरिकन मकाई। तो हालो तमने बतावी। तो આપણે આ ચાર લઈ લીધા છે અને ફોલી નાખશી। ફોલીને અમેરિકન મકાઈ બનાવશે આપણે। તો હાલો હવે બધાય છીલી નાખી। કચરો ખાવાનો છે તે પહેલા આપણે છીલીને પછી બાફા મૂકી દઈશ। એ તમને બતાવી દઈશ। આમાં બસ મૂકી દઈશ એને છીલી નાખ્યા છે। જો આ ખરાબ નીકળ્યો અહીંયાથી ખરાબ છે। तो आने राखी दे साइड में एटलो मरतो सेकी नाखीश। रूपने सेकेलो भावे छे अने आना आपणे आम कापी नाखी पछी मूकी दे। हां छरीस केवी रीते छीले तो गया गांधी एम नहीं आ ई हजी परला आपणे मूकवाना छे। आमा बापा ई जो आपड़ा कुकर रह्यो एमां पाणी भरले पाणी थोड़ुंक भरी અને આપણે આમાં સાઈડમાં મૂકી દે। આ મૂકાઈ ગયું। હવે આપણે આના કરશી બે કટકા પછી આમ તોડી નાખશું। આવી રીતે મૂકી દેવાનું। આમાં નાખી દીધું। થોડુંક અંદર મીઠું નાખી દે એટલે એ થાય પાકતું। હવે આપણે આમાં નાખી દઈશું મૂકી નાખશે। બે ત્રણ સીટી કરી નાખી એટલે થઈ જાય। તો હવે આપણે આને આમ નામ મૂકી દેસી। પછી પોલીસ ને પછી મસ્ત તીખા હોય એને ખાંડી અને તમને બતાવીશ થઈ જાય પછી એટલે છેટ સુધી જોજો તમે બ્લોગમાં। તો મિત્રો જો આપણા બફાઈ ગયા છે। હવે બફાઈ ગયા પછી હવે જો આપણે આવી રીતે થઈ જશે। પછી એ રીતે આપણે એક લાઈન આમ કાઢી લેશું। આ કાઢી હવે આપણે આવી રીતે એક એક આમ કરશું તો આરામથી નીકળી જશે અને બહુ મસ્ત ટેસ્ટી થાય। પછી આપણે હું બતાવીશ શું કરવાનું છે। બધા દાણા એક એક કરી અને આમ કાઢી નાખવાનું। આમ કાઢતું જવાનું એક એક લાઈન આમ નીકળતી જશે અને પછી આપણે આમાં ચેક કરવાનું। આમ જોવો કે આવા છે ને લૂછડા કોક રહી ગયા હોય તે આપણે હાલે। કોઈ સબ્જીમાં નાખવું હોય કે ગમે એમાં આપણે નાખવું હોય મેગી કરી તો એમાંય નાખી શકીએ છીએ। ગમે એમાં ઉપયોગ થાય આવી રીતે। હું તમને આમ બતાવું। હવે તમારે જરીક પછી એ જોવાનું કે આમાં શું શું પડે છે એ તમને બતાવીશ। તો જો આપણે આ ફોલાઈ ગયા છે। હવે આપણે આમાં છે ને થોડુંક આપણે ચટણી ચટણી નાખી બરાબર। ચટણીને આપણે થોડુંક મીઠું મીઠું નાખીને આપણે
નાખી લીંબુ આ રીતે આપણે આમાં લીંબુ એડ કરી લીંબુ આપણે આમાં નાખીને અને પછી અસલ મજાનું આપણે હલાવી લેશી હવે આપણે આમ હલાવી લઈ આપણી આવી રીતે આમ નજીક આવતો બેન આવી રીતે આપણે કોથમીર નાખવી તો આપણે કોથમીર નાખી શકીએ છીએ આ રીતે આપણે થઈ ગયું ને આ બટર છે હવે આ બટર આપણે જેને ભાવતું હોય ને તે આમ ગરમ કરી સેજ આ બટર પીગળી જાય એટલું ગરમ કરીને આ માથે નાખીને આમ હલાવી આપણે જે બહાર ખાય છે ને એમાં બટર નાખેલું આવે છે એ આપણે સેજ હલાવી નાખીને પછી આ સેજ ફેરવી લઈને તો અસલ એવું થઈ જાય અને તીખાઈ નાખી છે કે તીખું ઓલું ભૂકું કરીને પછી નાખી છે આપણે નાખ્યું નથી આપણે ખાલી સાદું સિમ્પલ આપણે આ રીતે આ કરવાનું છે તો થઈ ગયું તો આવી જ રીતે જોઈને કઈને કરવું હોય તો આપણે આવી રીતે કરી શકીએ છીએ હવે અમારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો બાય બાય